ડુંગળીમાં તો દશા બેઠી છે। જાન્યુઆરી મહિનો પૂર્ણ થવાને આરે છે। આ સમય બજારમાં ડુંગળીની મબલક આવક હોય છે, પણ ભાવ પણ સારા મળે છે। પરંતુ આ વર્ષે ડુંગળીમાં ખેડૂતોની દશા બેઠી। શિયાળાની શરૂઆતથી પડેલા માવઠાએ ખેડૂતોની હાલત કફોડી કરી દીધી, કારણ કે અત્યારે જે પાક બજારમાં પહોંચે છે તેના સારા ભાવ નથી મળી રહ્યા। હાલ ભાવનગરની ડુંગળી માંડ 4 રૂપિયા કિલો વેચાઈ રહી છે, જે એક નાનકડા બિસ્કિટના પેકેટથી પણ સસ્તી કહેવાય। 4 રૂપિયા! શું આ મજાક બની રહી છે ખેડૂતોની? શું થઈ રહ્યું છે જોઈએ, જાણીએ, સમજીએ। ડુંગળીમાં તો બેઠી દશા, કસ્તુરીએ કરી દીધા કંગાળ। હવે મદદ કરો સરકાર। આ પોકાર છે ભાવનગરમાં ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોની। સમયસર ડુંગળીનું વાવેતર કર્યું, પાક આવી ગયો, પરંતુ તેના સારા ભાવ માટે આજે ખેડૂત રડી રહ્યો છે। હાલ બજારમાં 1 કિલો ડુંગળીનો ભાવ 5 રૂપિયાથી પણ ઓછો છે। એક મણના માંડ 70 થી 80 રૂપિયા મળી રહ્યા છે। ત્યારે જગતનો તાત કરે તો કરે શું? ભાવ એટલો ઓછો છે કે તેનો વાવેતરનો ખર્ચ પણ ન નીકળે, અને જો ટેમ્પો ભરીને માર્કેટ સુધી લઈ જાય તો તેનું ભાડું વળી માથે પડે। ખરેખર દુર્ભાગ્ય કહેવાય કે તમે ગામડાની અંદર બાળકને 5 રૂપિયાનું બબલું લેવા આપો ને તો 5 આપણામાં 1 કિલો ડુંગળી વેચવી ને તો 2 બબલા આવે। આવી પરિસ્થિતિ છે। એટલે બબલા અને બિસ્કિટ કરતા પણ ડુંગળી સસ્તી થઈ છે। એટલે ખેડૂતો સામે સરકારે ખરેખર જોવું પડે, દિલથી જોવું પડે। એની મહેનત પ્રમાણે એના વળતર મળતું નથી અને ખેડૂત કંગાળ થતો જાય છે ને ખેડૂતી ભાંગતી જઈ રહી છે। એટલે મારી વિનંતી છે કે ખેડૂતોને 500 થી 700 રૂપિયાના ડુંગળીના ભાવ મળવા જોઈએ। મોડા શરૂ થયેલી ઠંડી, શિયાળામાં વરસાદી વાતાવરણ જેવા ફેરફારના કારણે પહેલા જ ડુંગળીનું વાવેતર ઓછું થયું છે। આ વર્ષે માત્ર 30% સુધી જ વાવેતર થયું છે, એટલે કે બજારમાં પહેલેથી જ ડુંગળીની મોટા પાયે ઘટ છે। 1.5 થી 2 લાખ બોરીની જગ્યાએ આ વર્ષે માત્ર 20,000 બોરીની આવક થઈ રહી છે। તેમ છતાં ડુંગળીના ભાવ સાવ તળિયે બેઠા છે, જેના કારણે ખેડૂતોની અવદશા થઈ ગઈ છે। જે પહેલા હતા એ પાકો અત્યારે નથી, એટલે ઉત્પાદનમાં નથી, મજૂરી ખર્ચ વધ્યા છે અને ભાવ તાલ મળતા નથી, એટલે મુશ્કેલી છે। અને ચોમાસા વધારે વરસાદથી ડુંગળીના પાક નિષ્ફળ ગયા। ભાવ અત્યારે 500 થી 550 રૂપિયા ડુંગળીનો ભાવ હોય તો જ ખેડૂતોને પોસાય એવું છે, કારણ કે 450 રૂપિયા તો ડુંગળીની મજૂરી છે। એક વ્યક્તિને અમે મજૂર કરવા કામ કરવા લાવીએ અમારી મજૂરી, તો એક દિવસનો રોજ 450 થી 500 રૂપિયા થાય છે। એટલે આ ડુંગળી અમને પડતર જ 500 રૂપિયા પડે છે। આ તરફ વેપારીનું માનીએ તો ઓછા ભાવનું કારણ ડુંગળીની ગુણવત્તા છે। ખરાબ વાતાવરણ અને માવઠાના કારણે ડુંગળીના પાકને વ્યાપક અસર થઈ છે। ડુંગળીની પાક ખરાબ થવાના કારણે ભાવ નીચા મળી રહ્યા છે। અત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર જાન્યુઆરી મહિનો એટલે ડુંગળીનો પીક અવર્સ કહેવાય છે। આ સમયે પણ 30 થી 40 હજાર થેલીની ડુંગળીની આવક છે। એટલે સ્વાભાવિક છે કે ગયા વર્ષની કમ્પેરમાં આવક ખૂબ ઓછી છે, પરંતુ ભાવ ઓછા મળવાનું એક રીઝન એ છે કે જે માલની ક્વોલિટી, જે ઉત્પાદન થવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક માલ ઉગેલા આવે છે, ક્યાંક ને ક્યાંક માલ બેહી જાય છે। એટલે આંતરરાજ્યોની અંદર જે માલ પહોંચવા જોઈએ ત્યાં આપણી ક્વોલિટી ક્યાંક ને ક્યાંક વીક પડે છે। સામે મહારાષ્ટ્ર અને નાસિક જે છે તો આ વર્ષે આપણી કરતા એમની ક્વોલિટી ખૂબ સારી આવે છે। એટલે એમની કમ્પેરમાં આપણા ભાવો, આપણા માલની ગુણવત્તા જે હોવી જોઈએ ક્યાંક ને ક્યાંક ઓછી છે। હાલ જમીની સ્તરે પહોંચેલા ડુંગળીના ભાવ ખેડૂતો માટે સંકટ લઈને આવ્યા છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર સમગ્ર બાબતે ધ્યાન આપીને મદદનો હાથ લંબાવે, કારણ કે કુદરતની માર બાદ પણ માંડ ખેડૂતોએ કરેલું ઉત્પાદન આજે માથે પડી રહ્યું છે। ખેડૂતોની આશા છે કે સરકાર પોષણક્ષમ ભાવ માટે કોઈ ઉપાય કરીને ખેડૂતોને ટેકો આપશે। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર।